નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લા ઘણા સમયથી છેલ્લા 8 લેક્ચરથી આપણે સુરેખ નિયત સંબંધ નામનું પ્રકરણ ભણી રહ્યા છીએ. આ પ્રકરણની અંદર કુલ 2 રીત છે, આલેખની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. તો આલેખની રીત છે તે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા નથી અથવા ઓછી છે, પણ ન્યૂનતમ વર્ગોની રીત છે એ 100% આવશે જ. અને વિદ્યાર્થી મિત્રો, ન્યૂનતમ વર્ગોની રીતમાં 3 પ્રકારના દાખલાઓ છે. એમાં ખાસ કરીને ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની અંદર જે આપણે 3 રીત ભણ્યા, આલેખની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. એમાં જે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે તેની અંદર 3 રીત હતી. x - x બાર y - y બાર વાળું સૂત્ર હતું, એક xy વાળું સૂત્ર હતું અને એક uv વાળું સૂત્ર હતું. જનરલી આપણે x - x બાર વાળી રીત છે તે x બાર અને y બાર પોઈન્ટ વગર આવે ને ત્યારે આપણે ગણતરી કરતા હતા. અને xy વાળી રીત તો કે x અને y ના આંકડાઓ ખૂબ જ નાના હોય ત્યારે, અને uv વાળી રીત તો કે x અને y ના આંકડાઓ ખૂબ જ મોટા હોય ત્યારે. એ 3માંથી મારા મંતવ્ય પ્રમાણે બેસ્ટ રીત હતી xy વાળી રીત, કારણ કે xy વાળી રીતમાં વધારે કોલમ બનાવવી નથી પડતી અને ગણતરી કરવામાં પણ સરળતા રહી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું છું MD રાવળ, તમારું હાર્દિક સ્વાગત કરું છું MD એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર. અને હવે આપણે વાત કરી રહ્યા છીએ એ જ રીત, જે xy વાળી રીત. તો અહીંયા એક રકમ લીધી છે આપણે, જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી. હવે જુદા જુદા 8 વર્ષ છે એટલે આપણા માટે n બરાબર 8 લેવાશે. n કેટલા કહેવાશે? 8. જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં છે, એટલે કે આને 10,000 વડે ગુણવાનો એટલો જાહેરાત ખર્ચ કરે છે દરેક વર્ષે. અને વેચાણ કરોડ રૂપિયામાં છે, 5 કરોડ, 5.6 કરોડ, 5.8 કરોડ, 7 કરોડ, 7.20 કરોડ, 7.2 કરોડ, 8.8 કરોડ, એવી રીતે. હવે આપણે એવું અગાઉના લેક્ચરમાં ચર્ચા થઈ હતી કે કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તેને નિરપેક્ષ ચલ કહેવાય, સંકેતમાં x વડે દર્શાવાય, અને જે કાર્ય સ્વરૂપ ચલ હોય એને સંકેતમાં y વડે દર્શાવાય. હવે આમાં જાહેરાત ખર્ચને કારણે વેચાણ વધઘટ થાય. વેચાણને કારણે જાહેરાત ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે આપણે જાહેરાત ખર્ચને શું નામ આપીશું? x. વેચાણને શું નામ આપીશું? y. તો અહીંયા આપણે વાત કરીશું કોલમ બનાવવાની. એ પહેલાં અહીંયા જરાક જોઈ લઈએ. આ પરથી વેચાણને y કીધું છે, yની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો જાહેરાત ખર્ચ 5 લાખ, વિદ્યાર્થી મિત્રો ખાસ એ જોવાનું છે કે આમાં 6 આંકડાવાળો સંખ્યા આપી છે, આમાં કોઈ એક્સમાં 6 આંકડાવાળી સંખ્યા છે જ નહીં. એટલે જરાક વિચારવાનું કે આ લાખમાં છે, 5 લાખ, અને જાહેરાત ખર્ચ શેમાં છે? 10,000માં. એટલે આપણે આને ભાગ્યા 10,000 કરીને જે આંકડો આવે ને તે એક્સ તરીકે લેવાનો. એટલે કે 5 લાખ ભાગ્યા 10,000 એટલે 50. એક્સ બરાબર 50 લેવાશે. અહીંયા એક્સ બરાબર 50 હોય તો વેચાણનું અનુમાન મેળવો. ચાલો સૌ પ્રથમ એક્સ અને વાયની કોલમ ઊભી કોલમમાં લખી નાખવું. એક્સ અને વાય. એક્સની રકમ છે 12,
15 15 23 24 38 42 48 5 5.6 5.8 7 7.2 8.8 9.2 9.5 હા હવે કઈ રીતે દાખલો ગણવો, બીનું કયું સૂત્ર મૂકવું, એના માટે આપણે સૌ પ્રથમ શું શોધીશું? એક્સ બાર. એક્સ બારનું સૂત્ર શું થાય? સિગ્મા એક્સના છેદમાં એન. તો સિગ્મા એક્સ પછી આપણે શોધવો પડશે વાય બાર. એનું સૂત્ર શું થશે? સિગ્મા વાયના છેદમાં એન. હવે એક્સનો સરવાળો આપણે કરીએ એટલે સિગ્મા એક્સ મળે 12 વત્તા 15 વત્તા 15 વત્તા 23 વત્તા 24 વત્તા 38 વત્તા 42 વત્તા 48 217. આનું ટોટલ થાય છે 217. આપણે ફરીથી એક વખત ચેક કરી લઈએ કે ચેકમાં 12 15 15 23 24 38 42 48 ઓકે 217. ચાલો એવી રીતે આનો સરવાળો 5 5.6 5.8 7 7.2 8.8 9.2 અને 9.5 ટોટલ થાય છે 58.1. ચાલો ઓકે 5 5.6 5.8 7 7.2 8.8 8 9.2 9.5 ટોટલ 58.1. ચાલો હવે પહેલાં આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. તો એક્સ બાર અને વાય બાર શોધવા માટે આપણે સરવાળા જે કર્યા છે 217. એન કેટલા છે? 8. એમ ન ખબર પડે અહીં ગણી જોવાના 1 2 3 4 5 6 7 8 એન 8. 217 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 27.125. એટલે આપણે 13 લઈ લઈએ 27.125. મિત્રો ખાસ એક વાત નોંધવા જેવી છે કે આપણે અહીંયા 27.125 છે ને આપણે લીધા કેટલા? 13. એટલે જવાબમાં માઇનોર ફરક આવે ક્યારેક, કારણ કે ઘણીવાર ચોપડીવાળા છે ને પાછળના જવાબ છે ને આવા લઈ લે 27.125 અને આપણે પોઈન્ટ પછી જનરલી 2 આંકડાઓ રાખતા હોઈએ છીએ. એટલે ક્યારેક જવાબમાં માઇનોર ફરક આવશે પણ એ ચાલે છે, બરાબર? એમાં કાંઈ બહુ લાંબો ડિફરન્સ નહીં પડે. આગળ વાય બાર. વાય બાર શોધવા માટે સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય છે 58.1 ને ભાગ્યા એન 8. 58.1 ભાગ્યા 8 એટલે આપણું ટોટલ આવે છે 7.26. ભાગાકાર આવે છે 7.26. પાછળ 25 છે એટલે આપણે 2 પોઈન્ટ જતા કરીએ છીએ. ચાલો ઓકે. હવે સૂત્ર મૂકીશું બીનું. હવે બીનું સૂત્ર મૂકવા માટે એક્સ બાર ને વાય બાર જોવાના. જો એક્સ બાર વાય બાર પોઈન્ટ વગર હોય ને તો લેક્ચર નંબર 7 અને 8માં જે આપણે રીત કરાવેલી છે તે આવે, પણ અત્યારે એક્સ બાર વાય બાર પોઈન્ટમાં છે એટલે આંકડા પાછા પોઈન્ટમાં છે એટલે એક્સ વાય વાળી રીત સહેલી પડશે. એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ
સિગ્મા એક્સ હોલ સ્ક્વેર આ સૂત્ર આવશે. એટલે હવે તમારે શું કરવું પડશે મિત્રો? આ સૂત્ર પ્રમાણે ગણતરી કરવા માટે આ છે સિગ્મા એક્સ, આ છે સિગ્મા વાય. હવે બંને કોલમનો ગુણાકાર કરશું એટલે એક્સ વાયની કોલમ મળશે, જે અહીંયા લખેલ છે સિગ્મા એક્સ વાય. આનો સરવાળો ત્યાં મૂકવાનો. સિગ્મા એક્સ એટલે 217, સિગ્મા વાય એટલે 58.1, સિગ્મા એક્સ સ્ક્વેર એના માટે એક્સ સ્ક્વેરની કોલમ બનાવવી પડશે. ચાલો હવે આમાં પણ ડાયરેક્ટ ગુણાકાર ને સરવાળા પણ થઈ શકશે વિદ્યાર્થી મિત્રો, જરાક ખાસ ધ્યાનથી જોજો. ચાલો ડાયરેક્ટ ગુણાકાર કરશું અને સીધો સરવાળો લખીશું. તમારે સૌપ્રથમ શું કરવાનું? બધા ગુણાકાર કમ્પ્લીટ કરવાના અને છેલ્લે બરાબર પ્રેસ કરવાનું. એકની એક સ્વિચ 2-3 વાર ન પ્રેસ થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. 12 ગુણ્યા 5 બરાબર, 15 ગુણ્યા 5.6 બરાબર, 15 ગુણ્યા 5.8 બરાબર, 23 ગુણ્યા 7 બરાબર, 24 ગુણ્યા 7.2 બરાબર, 38 ગુણ્યા 8.8 બરાબર, 42 ગુણ્યા 9.2 બરાબર, 48 ગુણ્યા 9.5 બરાબર. હવે જીટી પ્રેસ કરો એટલે મને સીધો આનો સરવાળો મળે 1741.6. 1741.6 આ મને સરવાળો મળ્યો. હવે મારે કોલમ તો લખવી જ પડશે. બોર્ડની પરીક્ષામાં કે એમને ડાયરેક્ટ સરવાળા ચાલે નહીં, એટલે મારે શું કરવાનું? ચેકનું બટન 3 વાર પ્રેસ કરવાનું. 3 વાર પ્રેસ કરવું એટલે મને પહેલો ગુણાકાર મળે 1 2 3 60, 1 2 3 84, 1 2 3 87, 1 2 3 161, 172.8, 334.4, 386.4, 456. હજી પાછું જીટી પ્રેસ કરો એટલે તમને સરવાળો ફરી પાછો પણ દેખાશે. જ્યાં સુધી તમે આ એસી ઓનની સ્વિચ પ્રેસ નહીં કરો ને ત્યાં સુધી તમારા ગુણાકાર બધા સેવ રહેશે. બરાબર, હું ડિલીટ કરું છું. જો અહીંયા જો જીટી લખેલું તમને વંચાતું હોય તો અહીંયા જીટી લખેલું છે, જ્યાં સુધી જીટી લખેલું આવશે ને અહીંયા ત્યાં સુધી તમારા સરવાળા સેવ રહેશે. ઓકે, મેં ડિલીટ કરી નાખ્યું. હવે હું એક્સના સ્ક્વેર કરું, એની પણ કોલમ ડાયરેક્ટ બનાવી નાખું. 12 ગુણ્યા બરાબર 12 નો વર્ગ થઈ ગયો, 15 ગુણ્યા બરાબર 15 ગુણ્યા બરાબર, 23 ગુણ્યા બરાબર 24 ગુણ્યા બરાબર, 38 ગુણ્યા બરાબર, 42 ગુણ્યા બરાબર, 48 ગુણ્યા બરાબર. હવે જીટી 7211, 7211 આનું ટોટલ રેડી. હવે મારે કોલમ લખવી પડશે 1 2 3 144, 225, 225, 529, 576, 1444, 1764, 2304. ચાલો મિત્રો, ફરી પાછું આપણે જીટી પ્રેસ કરીને ચેક કરી જોઈએ સરવાળો 7211. હવે વિદ્યાર્થી મિત્રો, આટલી કોલમ થઈ ગઈ. પરીક્ષામાં આ દાખલો પણ 5 જ માર્ક્સનો પૂછાય છે અને 5 માર્ક્સમાં પણ તમને આ જે કોષ્ટક બનાવ્યું તમને એના 2 માર્ક્સ છે. ચાલો, એન છે 8, સિગ્મા એક્સ વાયનું ટોટલ 1741.6, 1741.6, સિગ્મા એક્સ છે 217, સિગ્મા વાય છે 58.1 છેદમાં N 8, સિગ્મા એક્સ સ્ક્વેર
7211 સિગ્મા એક્સ 217 સ્ક્વેર. હવે આપણે આની ગણતરી કરવાની, જેમ આપણે સહસંબંધમાં ગણતરી કરતા હતા તે રીતે. 8 અને આ 1741.6 આ બેનો ગુણાકાર કરવાનો. અહીંયા મૂકી દઉં છું કેલ્સી. 1741.6 ગુણ્યા 8 બરાબર કેટલા આવ્યા? 13,932.8. 13,932.8. મિત્રો પોઈન્ટવાળો દાખલો હોય ને તો આ રીત બહુ સરળ પડે, સારી પડે, બહુ મગજમારી ઓછી. પેલું યુવી રીત કરવા જઈએ તો થોડી ગણતરીઓ વધારે પડતી થાય, અટપટી થઈ જાય. જો યુવી રીતમાં બહુ ટપ્પો ન પડતો હોય તો આ રીત ચાલે, આમાં કોઈ પ્રોબ્લેમ ન આવે, તમારો જવાબ આવી જ જાય. ચાલો હવે આ બે કોલમ, આ બેનો ગુણાકાર બે સંખ્યાનો 217 ગુણ્યા 58.1. ચાલો હવે આવે છે -12,607.7. આ બેનો ગુણાકાર 8 ગુણ્યા 7211 57,688. આંકડા થોડાક મોટા આવશે પણ કાંઈ ફરક ન પડે, કેલ્સી છે એટલે. આનો વર્ગ કર્યો 47,089. હવે બાદ બાકી 13,932.8 માઇનસ 12,607.7 માઇનસ 12,607.7 એટલે આવશે 1325.1. નીચેની બાદ બાકી છે 57,688 માઇનસ 47,089 એટલે 10,599. ભાગાકાર કરી નાખવાનો બેનો. 1325.1 ભાગ્યા 10,599 એટલે આવશે 0.13. 0.13. 125 આવતા હતા, આપણે તે લીધા છે એટલે માઇનોર ફરક રહેશે. મેં તમને અગાઉ પણ કીધું. તો આ એક સ્ટેપ થયું. નિયત સંબંધનો દાખલો 3 સ્ટેપમાં થાય. ઘણા વિદ્યાર્થી છે ને બોર્ડની પરીક્ષામાં એટલું ગણીને આવે ને પછી બહાર આવીને ખુશ થાય કે મારા દાખલાનો જવાબ આવી ગયો, પણ એ ખાલી બીનો આવ્યો હતો. એ અને વાય કેપનો તો બાકી હતો. તો હવે આપણે પહેલાં એ શોધીશું. એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. આ સૂત્ર એનું છે મિત્રો. આની અંદર તમને 3 ઓપ્શન મળે. એક્સ માઇનસ એક્સ બાર વાળું, એક આવડું આ એક્સ વાય વાળું અને બીજું યુવી વાળું. આમાં કોઈ ઓપ્શન નહીં. આમાં તમારે આ જ રીત ગણવી પડે. તો વાય બાર કેટલો છે? 7.26. બી કેટલો છે? 0.13. એક્સ બાર કેટલો? 27.13. હવે આ બંનેનો ગુણાકાર કરીને આમાંથી આપણે બાદ કરી નાખીએ. 7.26 0.13 ગુણ્યા 27.13 3.53. 7.26 માઇનસ 3.53 3.73. અચ્છા ચાલો, ત્યાર પછી વાય કેપ. એક વાક્ય લખવાનું. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ a પ્લસ બી ઇન્ટુ એક્સ. એ એટલે 3.73, બી એટલે 0.13 ઇન્ટુ એક્સ. આ જવાબ દાખલાનો. ફાઇનલ જવાબ તો ન કહેવાય, કારણ કે આપણને એમ કીધું છે નિયત સંબંધ રેખા શોધો. આ શોધાઈ ગઈ. આ પહેલો જવાબ.
કીધું ને, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા શોધો. આ નિયત સંબંધ રેખા શોધી. હવે આપણે એક્સની કિંમત મૂકીએ કે જો એક્સ બરાબર 5 લાખ, એક્સની કિંમત શેમાં છે? 10,000માં, એટલે ભાગ્યા 10,000, એટલે એક્સ બરાબર 50 હોય તો વાયનો અંદાજ કેટલો? હવે મિત્રો, જે છેલ્લું સમીકરણ આવે ને વાય કેપ, એમાં એક્સની કિંમત મૂકવાની હોય. દરેક દાખલામાં એક જ સરખી રીત છે. 3.13 વત્તા 0.13 એક્સ, આમાં એક્સની જગ્યાએ 50 લેવાના. 3.13 પ્લસ 0.13 ઇન્ટુ 50. હવે ફરી વખત કેલ્સી તમારી સામે આવી રહી છે. 0.13 ગુણ્યા 50, 6.5, 3.13 વત્તા 6.5, આની અંદર પ્લસ કરી દો. 3.13, 9.63. વાયનો જવાબ શેમાં છે? કરોડમાં, એટલે લખી દેવાનો કરોડ રૂપિયા. મિત્રો, આ દાખલાનો જવાબ 9.63 કરોડ રૂપિયા. હવે કરોડ વડે ગુણીને આંકડો મોટો ન લખવાની જરૂર. લાખ હોય તો લાખ લખી દેવાનું, 1000 હોય તો 1000 લખી દેવાનું, કિલો હોય તો કિલો લખી દેવાનો, એકમ લખવો પડે. કારણ કે બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ આવે તો આ એકમનો અડધો માર્ક્સ કપાઈ જાય. પછી આપણે એમ કહીએ કે 99 એવા, એક ક્યાં કપાણો હશે? મેં તો બધું જ પરફેક્ટ લખ્યું હતું સર, મને બધું જ આવડ્યું હતું, એક સવાલનો જવાબ મેં વ્યવસ્થિત આપ્યો હતો, તો કઈ જગ્યાએ ભૂલ થઈ હશે મને ખબર જ નથી પડતી, શું થયું હશે? પણ આવી ભૂલ થઈ હોય, એમાં સરને નહીં તમને ન ખબર રહી. એટલે આવી ઝીણી ઝીણી ભૂલો થાય. જો 95 ઉપર કે 100 ઉપર માર્ક્સ, 100 આવે માર્ક્સ, તો આવા બધા માર્ક્સ કાપે એ લોકો. એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવી મિત્રો. અને આ XY વાળી રીત છે એ મને બેસ્ટ ને બેટર એટલા માટે લાગે છે કે જે રકમની જે 2 કોલમ છે ને, રકમની જે 2 કોલમ, એ સિવાયની ખાલી વધારાની 2 જ કોલમ બનાવવી પડે, XY અને X²ની. બાકીની બધી રીતમાં કેવું છે મિત્રો કે એમાં XYની 2 કોલમ આપેલી હોય, પછી એક કોલમ X માઇનસ X બારની બનાવવાની, પછી Y માઇનસ Y બારની બનાવવાની, પછીની કોલમ 2ના ગુણાકારની બનાવવાની, પછી X માઇનસ X બારના સ્ક્વેરની બનાવવાની. એટલે કોલમની સંખ્યા વધી જાય એટલે ગણતરી વધી જાય. ગણતરી વધે એટલે આપણે કેલ્સીનો ઉપયોગ વધારે કરીએ. કારણ કે શું છે કે આપણે પહેલેથી જ હોશિયાર એટલા બધા હતા ને કે આપણે બધી જ ગણતરી મોઢે કરીએ છીએ. એટલે પછી કેલ્સીનો ઉપયોગ તો આપણો વધવાનો છે. ના છૂટકે ટાઈમ પછી ઘટે. પછી છેલ્લે એમ કે ઓહો સર મારું આટલું રહી ગયું, આટલું રહી ગયું, છેલ્લે એવું થાય. એટલે મિત્રો, અત્યારથી જ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરજો. અને આ સુવર્ણ સમય છે. અને મારી માન્યતા મુજબ હું માનું છું ત્યાં સુધી આ વર્ષે જે કોવિડ-19 યર જાહેર કરવામાં આવ્યું છે, એટલે સરકાર છે ને છેલ્લા 30% ચેપ્ટરો લગભગ, હું ફિક્સ નથી કહેતો, મારું માનવું છે કે છેલ્લા 30% ચેપ્ટરો સિલેબસમાંથી નીકળી રહ્યા છે. મતલબ કે આપણે 9 ચેપ્ટર છે, 9 ગુણ્યા 30%, 2.7, એટલે કે 3 ચેપ્ટર જેવા છેલ્લે નીકળી જશે. 9 ચેપ્ટર છે એમાંથી છેલ્લા 3 નીકળે એટલે પહેલાં 6 વધે. હવે મિત્રો, એમાંથી પહેલાં 4 ચેપ્ટર તો એટલા બધા સહેલા છે ને, પહેલાં 4 ચેપ્ટર, દરેક ચેપ્ટર 12 માર્કનું, ગુણ્યા 12 એટલે 48 માર્ક્સ થાય. હવે સ્વાભાવિક છે 6 ચેપ્ટર રાખે તો ભાગ્યા 6, એટલે એક ચેપ્ટરનો ગુણભાર કેટલો થઈ જાય? 16.66. ખાલી પહેલાં 4 ચેપ્ટર આવડે ને હરખા વ્યવસ્થિત, તો પણ તમે આરામથી 66-70 માર્ક લઈ આવો. તો જે નબળા વિદ્યાર્થીઓ છે ને એના માટે આ વર્ષે સુવર્ણ તક છે. અને હોશિયારને 100% અન્યાય થશે. હોશિયાર વિદ્યાર્થીને 100% અન્યાય થશે. કારણ કે સ્પર્ધાની તક એ લોકોને નહીં મળે.
બાકી નબળા વિદ્યાર્થીઓ જે છે એને 70-80% લાવવા હોય તો સુવર્ણ તક છે આ વર્ષે. એટલે તમે થોડીક ધ્યાન રાખીને તૈયારી કરો મિત્રો. આ ખાલી પહેલાં 4 ચેપ્ટર કરશો તોય 70 માર્ક્સ છે. હવે ટોટલ સિલેબસમાં મારું માનવું છે કે 6 ચેપ્ટર રહેશે, કારણ કે સિલેબસ આખો રાખે તો માર્ચ મહિના સુધીમાં પૂરા ન થાય અને રિવિઝન ન થઈ રહી, એટલે બધું જ ભણવું શક્ય નથી આ વર્ષ પૂરતું. અને કાં તો પછી આ વર્ષ આખું કેન્સલ કરીને આવતા વર્ષે તમે બોર્ડની પરીક્ષા આપો તો થાય, તમારે બધું ભણવું જ હોય તો. એટલે તમે એ પ્રમાણે બધું ધ્યાનમાં રાખીને તૈયારી કરવા માંડો. ખોટો ટાઈમ નહીં વેસ્ટ કરશો. અને આ લોકડાઉનની અંદર ખોટા મોબાઈલ લઈને બેસી નહીં રહેતા, કારણ કે ખોટો ટાઈમ પાસ થશે. ખાસ કરીને ઇકો અને બીએની અંદર થોડોક સમય સ્પેન્ડ કરો. સર જે ઓનલાઈન ભણાવે છે તે લોકોનું વાંચો, બધું ચોપડા બનાવી નાખો. જે તમને અહીંથી PDF ફાઇલ ડિસ્ક્રિપ્શનમાં મોકલવામાં આવે છે અથવા વોટ્સએપમાં મોકલવામાં આવે છે, તે તમે શક્ય હોય તો ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લો. અને શક્ય ના હોય તો પ્રિન્ટ ના કઢાવો, પણ ડાઉનલોડ કરી અને મોબાઈલની અંદર એક અલગ ફોલ્ડર બનાવી રાખો, તારીખ વાઇઝ, લેક્ચર વાઇઝ, તમને જે રીતે શોધવામાં સરળતા રહે તે રીતે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો તો ડાઉનલોડ કરે ને પછી તરત ડિલીટ કરી નાખે. ડિલીટ નહીં કરવાનું, સાચવી રાખવાનું, કારણ કે આપણે હજી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છે. ન કરે નારાયણને ક્યારે ચાલુ થાય એનું કાંઈ નક્કી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 9ની અંદર બસ આટલું જ. હવે ખાસ છેલ્લી સૂચના આપી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા કોઈ પણ વિડીયો તમને ઝડપથી સરળતાથી મળી રહે. અને નોટિફિકેશનમાં તમારે નોટિફિકેશન જોતું હોય તો સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકન આવશે, એને પ્રેસ કરો. અને